હનુમાનજી મહારાજને વરદાન માંગવાનું કહ્યું તો હનુમાનજીએ બીજું કાંઈ ન માંગતા માત્ર એક ભગવાનની ભક્તિ માંગી છે. અને રામ અને હનુમાનજીનો અદ્ભુત સંવાદ થયો છે. શંકર ભગવાન આ સંવાદને કોઈ સાંભળશે એને શું ફળ મળશે એ હવે બતાવે છે. ઉમા રામ સભાઉ જેહી જાના, તાહી ભજનું તજી ભાવન આના. યહ સંવાદ જાસુ ઉર આવા, રઘુપતિ ચરણ ભગતિ સોઈ પાવા. રઘુપતિ ચરણ ભગતિ સોઈ પાવા. શું કહે છે? શંકર ભગવાન કહે કે હે ઉમા, ભગવાન રામનો સ્વભાવ જે કોઈ જાણી જાય એને પછી રામના ભજન વિના બીજું કોઈ જોઈતું નથી. ભગવાન રામ વિશે જેને જ્ઞાન થાય છે, ભગવત સ્વરૂપનું જ્ઞાન થાય, એના સ્વભાવને જે જીવાત્મા જાણે કે ભગવાન કેવા દયાળુ છે, કેવા કૃપાળુ છે, કેવા શરણાગત વત્સલ છે, પોતાના સેવક પર પ્રીતિ કરનારા છે, આ ભગવાનનો સહજ સ્વભાવ છે. એને જે જાણે એને ભજન સિવાય બીજી કોઈ વસ્તુ ગમતી નથી. બસ એને તો સહજ રીતે પ્રભુનું ભજન ગમે છે. અને આ રામ અને હનુમાનજીનો સ્વામી સેવકનો જે સંવાદ થયો એની કથા કોઈ શ્રવણ કરે, એ સંવાદને કોઈ ઉર્મ ઉતારે તો એને શું થાય? રઘુપતિ ચરણ ભગતિ સોહી પાવા. હવે રામ ને હનુમાનનો સંવાદ છે એ સાંભળવાથી આપણને હૃદયમાં ભક્તિ આવે. તો એ સંવાદની કથા તો ગઈકાલે આપણે કરી. જેને હૃદયમાં ભક્તિ જોઈતી હોય એને આ રામ અને હનુમાનના સંવાદની કથા સાંભળવી જોઈએ. હનુમાનજી મહારાજ અને રામજીનો સંવાદ થયો. બધાએ વાનરોએ સાંભળ્યો અને વાનરજનો ભગવાન રામનો જય જયકાર કરવા લાગ્યા કે આ દયાળુ ભગવાન રામચંદ્રજીની જય હો, કૃપાળુ પરમાત્મા રઘુનંદન ભગવાન રામનો જયકાર હો, જયકાર હો. એમ સૌ જય જયકાર કરવા લાગ્યા છે. અને એ જ વખતે રામજીએ સુગ્રીવને બોલાવીને કહ્યું કે હે સુગ્રીવ, હવે આપણે લંકા પર ચડાઈ કરવાની તૈયારી કરી. હવે વિલંબ શાનો છે? તમે આજ્ઞા આપો અને તમારું વાનર સૈન્ય તૈયાર કરો. સુગ્રીવે તરત જ આજ્ઞા કરી છે. અને તરત જ જોત જોતામાં લાખોની સંખ્યામાં વાંદરાઓ અને રીછો ત્યાં કને આવ્યા છે. વિશાળ મેદાનની અંદર વિશાળ સભા થઈ છે. બધા યોદ્ધાઓ એ સૈન્યની અંદર છે. કેવા છે? તો અતુલ્ય બળધામ, જેના બળની કોઈની સાથે તુલના ન થઈ શકે એવા બધા વાંદરાઓ અને રીછો એ સભાની અંદર આવ્યા છે. સૌ કોઈએ પ્રભુ રામના ચરણમાં મસ્તક નમાવ્યું છે. ભગવાન રામ પણ પોતાની અમીમય દ્રષ્ટિ હરેક વાનર અને રીછ પર આપી છે. અને ભગવાનની જ્યારે કૃપા ઉતરીને શું થયું છે? રામ કૃપા બલ પાઈ કપિંદા, ભયે પછજુત મન હું કિરિંદા. રામ પ્રભુની કૃપા થઈ તો વાંદરાઓ બધાએ મોટી મોટી પાંખોવાળા જાણે કે પર્વત હોય ને શું એની સમાન બની ગયા છે. અને રામ પ્રભુનો આદેશ થતાં આવડું મોટું સૈન્ય લંકા પર ચડાઈ કરવાને માટે અગ્રેસર થયું, પ્રસ્થાન કર્યું. અને જ્યારે પ્રસ્થાન કર્યું ને ત્યારે સુંદર સુકન થવા લાગ્યા છે. સારા સુકન થવા લાગ્યા. ભગવાન રામની કીર્તિ એ જ સર્વે મંગળ કરનારી છે. અને રામ પ્રભુને આગળ રાખી અને જ્યારે વાંદરાઓએ પ્રસ્થાન કર્યું ત્યારે નીતિ એમ સૂચવે છે કે અવશ્યપણે શુભ સુકન તો થવા જ જોઈએ. સૌ કોઈને શુભ સુકન થયા છે. આ બાજુ લંકાની અંદર જાનકીજીને પણ શુભ સુકન થવા લાગ્યા.
એમના ડાબા અંગ ફરકવા લાગ્યા અને જાનકીજી જાણી ગયા કે આર્યપુત્ર મને લેવા માટે પ્રસ્થાન કરી ચૂક્યા છે. વાંદરાઓની સેના આગળ વધી રહી છે, ભયંકર ગર્જનાઓ કરે છે. એમની પાસે અન્ય કોઈ હથિયાર નથી. એમના હાથના જે નખ નોર કહેવાય ને એ જ એમના અસ્ત્ર અને શસ્ત્ર છે. અને સહજ રીતે જેમ મજા આવે એમ ચાલે છે. કોઈ તો મોટા મોટા પર્વતોને વૃક્ષોને ઉપાડીને આકાશ માર્ગે ચાલે છે, કોઈ પૃથ્વી ઉપર ચાલે છે, ને સિંહને પણ ડરાવે એવી ભયંકર કિલકારીઓ કરે છે, ગર્જનાઓ કરે છે. દિશાઓમાં રહેલા હાથીઓ છે ને એ પણ ચિત્કાર પામી જાય, ડરી જાય. આવી રીતે દસે દિશાઓને ગરજાવતા, પૃથ્વીને ડોલાવતા, સમુદ્રને ખળભળાટ કરાવતા થકા વાંદરાઓને રીછોનું મોટું સૈન્ય આજે લંકા પર ચડાઈ કરવા માટે ચાલ્યું છે.